1869 સૌરાષ્ટ્રમાં ભયંકર કાળમો દુષ્કાળ પડેલો. 69 કાળ કહેતા 69. 1869 કાળ પીડ્યો. કોઈ જગ્યાએ ખાવા ધાન ન રહ્યું, ટ્રાન્સપોર્ટિંગ વ્યવસ્થા તો હતી નહીં. એમાં ભાલ દેશમાં ભીમનાથનું મંદિર જોયું છે, ભીમનાથ દર્શન કરવા ગયા છો ને, અને ત્યાં જુવાર અને ધાન્યના કોઠાર ભેરાય છે, હંગરી રાખેલું. એટલે ત્યાં રાજગર કરીને એક પૂજારી મહારાજ હતા અને બહુ ઉદાર હતા. એટલે એણે પછી એને દળવાનું ચાલુ કર્યું, ભડકું કરે, છાશમાં પલાળી મીઠાનો કાંકરો નાખી અને થૂલું કરીને વાટકા ડંગા ભરીને દે. સદાવ્રત ચાલુ કર્યું. અને એમાં નીલકા નદી બાજુમાં છે, નીલકા નદીના કિનારે ભીમનાથનું મંદિર છે. અને એની એક બારી છે ઉપર, નીચે નદી અને ઉપર થોડીક બારી છે. અને ત્યાંથી બધા લાઈનો હોય બારીમાંથી દે રાખે. પણ ભૂખ્યા એટલા ટળવળતા લોકો, એવા રાકા, અન્ને દાંતને વેર, 3 દી સુધી અન્નનો કણિકો ન મળે, કેવા ભૂખ્યા થયા હોય. બચવા માટે ટોળા ઉમટ્યા, લાઈનો જેવી બારી ખુલે એક હારે ધક્કો આવે તે બારીએ, કેટલા તો બારીએ ટીંગાઈ જાય, કેટલા ધક્કે કરે, કે જેવા ધક્કા લાગે દેનારા કંટાળ, જે ધક્કો જાય બધા નદીમાં રેતીમાં પડે. પાછા ખંખેરીને પાછા ઊભા, હે ભાઈ હોળી ધક્કો લાગે. હાથ વખત ધક્કા લાગે તોય, કારણ ખબર આ ખોટું લાગ્યું તો મરવા સિવાય બીજી કોઈ અણી છે નહીં, ખોટું લાગતું નથી. ત્યારે મોટા સંતો કહેતા, એ આવો કલ્યાણનો ખપ જાગે તો જીવનું કલ્યાણ થતાં વાર ન લાગે. વિવેકાનંદજી નામ સાંભળ્યું છે ને, ગુરુનું નામ આવડે છે, રામકૃષ્ણ પરમહંસ. એનું વિવેકાનંદજીનું આગલું નામ હતું એ નરેન્દ્ર નામ હતું. ફાટ યુવાની, આટલી બુદ્ધિધન, ભારતમાં નંબર ટોપ બુદ્ધિધન. પણ કલ્યાણનો અધિખપ, કેટલા ગુરુને ગોતતા ગુરુ મળે, ગુરુ મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવશો, ના પાડે. આગળ ગુરુ ગોતતા રામકૃષ્ણ પરમહંસ સુધી પહોંચ્યા. ભગવાન જ્યારે પૂરી મુમુક્ષુતા મળે એટલે ભગવાન એને યોગક્ષમ વહામ્યહમ એવા સાચા ગુરુનો ભેટો કરાવી જ દે. અને ભેટો થયો, સાક્ષાત્કારી પુરુષ હતા રામકૃષ્ણ પરમહંસ. પણ પરીક્ષા આદરી, પાસે દર્શન કરવા આવે એવો ભયંકર તિરસ્કાર કરે, કાઢી મૂકે. પાછા બીજે દી પાછા નરેન્દ્ર કુમાર આવે, પાછા ત્રીજે તિરસ્કાર કરીને પાછા કાઢી મૂકે, પાછા ત્રીજે દી આવે. 1 મહિના સુધી પ્રોગ્રામ આવેલો, 1 મહિના સુધી પ્રોગ્રામ આવ્યો. તોય પાછા આવ્યા. પછી રામકૃષ્ણ પરમહંસે કીધું, બેટા આટલો તિરસ્કાર કર્યો તો કેમ પાછો આવશો? તો કે તમારા વિના હું રહી ન શકું. હવે કેટલી આત્મબુદ્ધિ છે. ત્યારે લખ્યું છે, દેવી દેહને દેહના સગા સંબંધીમાં જેવી આત્મબુદ્ધિ છે, એ ભગવાનને સંતોમાં આત્મબુદ્ધિ થાય તો મોક્ષ દ્વારમ અપાવ્રતમ, એને મોક્ષનું દ્વાર ઉઘાડું થયું છે. સાધુ શું કૃતો, સાધુ પુરુષોમાં આવી આત્મબુદ્ધિ થાય તો શક્ય છે.